તો ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાથી લગ્ન રજીસ્ટ્રેશન, મિલકત, સંપત્તિના અધિકાર, બહુપત્નીત્વ પ્રતિબંધ જેવા મુદ્દે ફેરફાર થયો છે। યુસીસી લાગુ થતાં જ બધા લગ્નની નોંધણી ફરજિયાત બની જશે। લોકોને તેમના લગ્ન ઓનલાઈન રજીસ્ટર્ડ કરાવવામાં મદદ કરવા માટે સુવિધાઓ બનાવવામાં આવી છે, જેથી તેમને સરકારી કચેરીઓમાં જવું ન પડે। યુનિફોર્મ સિવિલ કોડમાં લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માટે માતા પિતાની પરવાનગી જે છે ફરજિયાત રહેશે। આ સંબંધમાં રહેતા યુગલોએ રજિસ્ટ્રાર સમક્ષ તેમના સંબંધો જાહેર કરવા પડશે। જ્યારે પણ તેઓ સંબંધનો અંત લાવવા માંગતા હોય તો આ માહિતી રજિસ્ટ્રારને આપવી પડશે। મિલકતના અધિકારમાં બાળકોમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ રહેશે નહીં, એટલે કે સમાજ માન્ય સંબંધોના આધારે જન્મેલા બાળકો અથવા લિવ ઇન સંબંધો દ્વારા જન્મેલા બાળકો વગેરેને સંપત્તિ વહેંચણીમાં સમાન અધિકાર હશે।